પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દાહોદ જિલ્લાના ફતેપુરામાં આજે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે ફતેપુરાની તેજસ્વી દીકરી ધ્રિતિ પ્રજાપતિએ ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 98.33% સાથે ઝળહળતી સફળતા પ્રાપ્ત કરી છે। કોમલ શિશુ વિહાર વિદ્યાલયની આ વિદ્યાર્થિનીએ માત્ર શાળાનું જ નહીં, પરંતુ સમગ્ર જિલ્લાનું નામ રોશન કર્યું છે। આ સફળતા પાછળ ધ્રિતિની રાત દિવસની મહેનત અને તેના પરિવારનો અતૂટ સહયોગ રહેલો છે। ખાસ કરીને તેના દાદા અને પિતાના માર્ગદર્શન હેઠળ દીકરીએ આજે આ સીમાચિહ્નરૂપ સિદ્ધિ હાંસલ કરી છે। ત્યારે જોઈએ ફતેપુરાથી અમારા પ્રતિનિધિ વિશાલ નાહરનો આ ખાસ અહેવાલ। દાહોદ જિલ્લાના સરહદી વિસ્તાર એવા ફતેપુરામાં આવેલી કોમલ વિદ્યાલયની વિદ્યાર્થિની ધ્રિતિ હેમંતકુમાર પ્રજાપતિએ ધોરણ 10ના પરિણામમાં મેદાન માર્યું છે। ધ્રિતિએ બોર્ડની પરીક્ષામાં 98.33% મેળવીને સાબિત કરી દીધું છે કે જો મનમાં મક્કમ નિર્ધાર હોય તો કોઈ પણ લક્ષ્ય અશક્ય નથી। આ પરિણામ જાહેર થતાની સાથે જ ફતેપુરા પંથકમાં ખુશીની લહેર દોડી ગઈ હતી અને તેજસ્વી વિદ્યાર્થિની પર અભિનંદનનો વરસાદ શરૂ થયો હતો। ધ્રિતિની આ શાનદાર સફળતાના પાયામાં તેના દાદા દિલીપભાઈ પ્રજાપતિ નું વિશેષ યોગદાન રહ્યું છે। દાદા દિલીપભાઈની સતત પ્રેરણા અને મહેનતને કારણે જ ધ્રિતિ આજે શિક્ષણના આ શિખર સુધી પહોંચી શકી છે। સાથે જ પિતા હેમંતભાઈ પ્રજાપતિએ પણ દીકરીના અભ્યાસ માટે હકારાત્મક વાતાવરણ પૂરું પાડીને તેને સતત પ્રોત્સાહિત કરી હતી। પરિવારના વડીલોના આશીર્વાદ અને યોગ્ય માર્ગદર્શનના કારણે જ આજે ધ્રિતિએ આટલું શ્રેષ્ઠ પરિણામ મેળવીને પરિવારનું ગૌરવ વધાર્યું છે। પોતાની સફળતા વિશે વાત કરતા ધ્રિતિએ જણાવ્યું હતું કે તેનું સપનું હવે MBBS ડોક્ટર બનીને લોકોની સેવા કરવાનું છે। દીકરીની આ સિદ્ધિને વધાવવા માટે પરિવારજનોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવીને ભવ્ય ઉજવણી કરી હતી। ઘરમાં જાણે દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને હરખના આંસુ સાથે પરિવારે દીકરીને આશીર્વાદ આપ્યા હતા। ફતેપુરા જેવા નાના વિસ્તારની દીકરીએ આજે આખા ગુજરાતમાં પોતાની સફળતાનો ડંકો વગાડ્યો છે। ધ્રિતિ હેમંતકુમાર પ્રજાપતિ છે। મારા ધોરણ 10માં 98.33% આવ્યા છે અને કોમલ વિદ્યાલયમાં મારો પ્રથમ નંબર આવ્યો છે। મેં દરરોજનું રિવિઝન દરરોજે કર્યું છે અને બધી જ મહેનત કરી છે અને હું આ મુકામ સુધી પહોંચી શકી છું। હવે આગળ મારો ગોલ MBBS ડોક્ટરનો છે। મારું નામ છે હેમંતકુમાર દિલીપભાઈ પ્રજાપતિ। આજે ધોરણ 10નું પરિણામ આવ્યું છે, એમાં મારી દીકરીએ 98.33% સાથે તાલુકામાં પ્રથમ નંબર મેળવ્યો છે અને શાળાનું અને પરિવારનું નામ રોશન કર્યું છે। હવે જે એની મહેનતનું આજે પરિણામ અમને મળ્યું છે અને આવનાર સમયમાં એવું પરિણામ મેળવે એવી અમારી બધાની ઈચ્છા છે। ભવિષ્યમાં શું બનાવવાની આપણી ઈચ્છા? ભવિષ્યમાં ડૉક્ટર બનાવવાની એની ઈચ્છા છે। સલરા હાઈસ્કૂલમાં નોકરી કરતો તો રિટાયર થયા પછી કોમલ વિદ્યાલયમાં જાઉં છું અને મારી છોકરી ધ્રિતિ છે, એને ધોરણ 8થી હું લઈ આવ્યો અને મારી પાસે મહેનત કરાવી અને મારી મહેનતનું ફળ મને મળ્યું। એના 98.33% લાવી અને તાલુકામાં અને જિલ્લામાં તો પ્રથમ હશે એવું લાગે છે મને। અને હવે મારી ઈચ્છા છે એને આગળ MBBS કરાવવાની, ડૉક્ટર કરાવવાની ઈચ્છા છે। અને કોમલ વિદ્યાલયનું પણ હું 3 વર્ષથી ભણાવું છું અને 3 વર્ષથી કોમલ વિદ્યાલયનું પરિણામ મારા ગયા પછી ઊંચું આવતું જાય છે અને હજી પણ આવે એવી ઈચ્છા રાખી।